પ્રક્રિયાઓ અને સમીકરણ ધોરણ 10 પ્રકરણ નંબર 1 ગણિત પ્રક્રિયાઓ અને સમીકરણ ધોરણ 10 પ્રકરણ નંબર 1 ની શરૂઆત કરીએ। મિત્રો, પ્રકરણ બહુ જ સરળ છે અને 4 માર્કના ગુણ તમે સરળતાથી મેળવી શકો તેવું આ પ્રકરણ છે। તો શરૂ કરીએ આપણે પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો। મિત્રો, સૌ પહેલાં તો આપણે રોજિંદા જીવનની અંદર આપણે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ આપણે જોઈએ છીએ અને આ જે બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે એ રાસાયણિક પ્રક્રિયાઓ એમ કહી શકાય કે આપણે રોજિંદા જીવનની અંદર જોવા મળતી ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ પૈકી આપણે જોઈએ તો ઉનાળાની ઋતુની અંદર સામાન્ય તાપમાને જો દૂધ મૂકીએ છીએ તો દૂધ બગડી જાય છે। આમ થવા પાછળનું કારણ કે દૂધની અંદર થતી રાસાયણિક પ્રક્રિયા છે। દૂધમાં લેક્ટિક એસિડનું બનવું એ એક રાસાયણિક પ્રક્રિયા છે જેના પરિણામે દૂધ બગડી જાય છે। ત્યાર પછી બીજી રાસાયણિક પ્રક્રિયાની જો વાત કરીએ તો આપણે રોજ જોઈએ છીએ કે લોખંડની વસ્તુઓ જેવી કે તવા, તપેલા, ખીલા એને જો તમે ભેજવાળી હવામાં મૂકી રાખો તો એના ઉપર કાટ લાગે છે। આપણે બધાને ખ્યાલ છે કે આપણી બધી વસ્તુઓ લોખંડની હોય એને થોડાક સમય પછી કાટ લાગે છે। ઓકે, ત્યાર પછી જો આપણે વાત કરીએ તો દ્રાક્ષનું આથવણ થવું, દ્રાક્ષને આથો લાવી અને એમાંથી આપણે જો ઇથેનોલ બનાવીએ, ઇથેનોલ, તો એ પ્રક્રિયા જે છે આથવણ થવાની પ્રક્રિયા કહેવાય અને એ પણ એક રાસાયણિક પ્રક્રિયા તરીકે આપણે ઓળખીએ છીએ। ખોરાકનું રંધાવું, આમ તો સીધો ખોરાક જોઈએ તો આપણને એમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી દેખાતી નથી, પરંતુ એની અંદર જટિલ સ્વરૂપમાંથી સરળ સ્વરૂપમાં ખોરાકના ઘટકોનું રૂપાંતરણ થતું હોય છે। ત્યાર પછી આપણે જો વાત કરીએ તો શરીરની અંદર થતું ખોરાકનું પાચન, આપણે ખોરાક જે ખાઈએ છીએ એ ખોરાક પચી જાય છે જઠરની અંદર, તો એ એકદમ સરળ પ્રક્રિયા નથી। ખોરાક છે એનું શરીરમાં જ્યારે પાચન થાય છે ત્યારે જટિલમાંથી સરળ સ્વરૂપ તો થાય છે, આ ઉપરાંત સરળ સ્વરૂપો પણ શરીરમાં શોષાય છે અને એનું પાચન થતું હોય છે। ત્યાર પછી આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ। અહીંયા શ્વાસોશ્વાસને કરતાં આપણે બુકમાં પણ શ્વાસોશ્વાસ આપ્યું છે, પણ ખરેખર તો શ્વસનની જે પ્રક્રિયા છે કે જેની અંદર આપણે આપણા કોષો જ્યાં કામ કરે છે, જ્યાં કોષો કાર્ય કરે છે એ જગ્યાએ જ્યારે કોષોને શક્તિની જરૂર હોય ત્યારે શ્વસનની ક્રિયા દ્વારા એ શક્તિ મળતી હોય છે। ઓકે, તો આપણે ફટાફટ આપણે જોઈએ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા પ્રકારના ફેરફારો થાય છે। આપણે અહીંયા આ બધી રાસાયણિક પ્રક્રિયાઓ જોઈ, તમે બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ જોઈ તો આ બધી જ રાસાયણિક પ્રક્રિયાના અંતે તમને કેવા કેવા ફેરફારો લાગે છે, કેવા ફેરફારો જોઈ શકો છો, એની કેટલીક ચર્ચા આપણે કરીએ। તો એના માટે આપણે એક પ્રવૃત્તિ કરવાની છે। પ્રવૃત્તિ છે મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન। તો મેગ્નેશિયમની પટ્ટી છે એને જ્યારે હવામાં સળગાવવામાં આવે છે ત્યારે તમને ખબર છે કે મેગ્નેશિયમની પટ્ટી એને જ્યારે ઓક્સિજનની હાજરીમાં દહન કરીશું ત્યારે એ તેજસ્વી પ્રકાશથી ઝગારા મારતી જ્યોતથી સળગે છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે। ઓકે, તો આમ આપણે એમ કહી શકીએ કે આ જે પ્રક્રિયા દરમિયાન મેગ્નેશિયમ કેવી છે, ઘન સ્વરૂપમાં છે, આ કેવું છે, વાયુ સ્વરૂપમાં છે, અને મેગ્નેશિયમ એ ઘન સ્વરૂપમાં પાછું એક પટ્ટીના સ્વરૂપની અંદર અને કાળાશ પડતા સહેજ રંગ હોય આપણને એવો આપણને રંગ એનો દેખાતો હોય। જ્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ એ છે કેવું છે, ઘન સ્વરૂપ ખરું પણ એનો સ્વરૂપ છે પાવડર છે, સફેદ કલરનો પાવડર છે, રંગહીન પાવડર આપણે કહીએ એવો સફેદ કલરનો પાવડર છે। એટલે આપણે એમ કહી શકીએ જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવીએ છીએ, એનું દહન કરીએ છીએ ત્યારે એમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે। આ પ્રક્રિયા દરમિયાન પદાર્થ છે એ ઘન સ્વરૂપમાંથી પાવડર સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે। એટલે આપણે એમ કહી શકીએ કે આ પ્રક્રિયા દરમિયાન એની ભૌતિક અવસ્થા જે છે એ બદલાય છે। એટલે અહીંયા પટ્ટીના સ્વરૂપની અંદર ઘન સ્વરૂપ હતું, તેથી ઘન સ્વરૂપમાં તો આવે છે પણ એનો સ્વરૂપ પાવડર સ્વરૂપ થઈ જાય છે, પાવડરના ફોર્મની અંદર આપણને મળે છે અને સફેદ રંગનું મળે છે, એટલે એની ભૌતિક અવસ્થા બદલાય છે એવું આપણે કહી શકીએ। ઓકે, ત્યાર પછી આપણે બીજા પ્રકારની પ્રક્રિયાની વાત કરીએ અને પ્રવૃત્તિ આપણી 1.2 જોઈએ। પ્રવૃત્તિ 1.2 શું કહે છે, લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ સાથેની પ્રક્રિયા। હવે લેડ નાઇટ્રેટ જે છે એ અને પોટેશિયમ આયોડાઇડ બંને પદાર્થોને તમે જુદી જુદી કસનળીમાં લો,
કસનળીમાં લીધા પછીનું અવલોકન કરશો તો બંને પદાર્થો રંગહીન દેખાશે. અર્થાત તમે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ આ બંનેને જ્યારે એના દ્રાવણો જે છે બંનેના આપણે દ્રાવણોના સ્વરૂપની અંદર પાણીમાં બનાવેલા દ્રાવણો છે, જ્યારે એ બંનેને ભેગા કરીશું ત્યારે આપણને એનો રંગ પીળો હોય એવા પીળા રંગના પીળા રંગનો દ્રાવણ મળશે. ઓકે, આમ તો એને અવક્ષેપ કહેવાય, પણ અવક્ષેપ આપણે પછીથી શીખવાના છીએ. તો અહીંયા બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને લેડ આયોડાઇડ એના પીળા રંગના અવક્ષેપ મળશે આપણને, અને સાથે સાથે પ્રક્રિયા દરમિયાન આપણને પોટેશિયમ નાઇટ્રેટ છૂટો પડેલો જોવા મળે છે. તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા દરમિયાન આ બંને કેવા છે? રંગહીન છે. પાણીમાં બનાવેલા દ્રાવણને કોઈ જ રંગ નથી, પણ જ્યારે એમાંથી લેડ આયોડાઇડ બનાવવામાં આવે છે ત્યારે તેનો રંગ પીળો થાય છે. પોટેશિયમ નાઇટ્રેટ છે એનો પણ કોઈ રંગ નથી. તો આપણે એમ કહી શકીએ કે અહીંયા રંગ પરિવર્તન જોવા મળે છે. એટલે કે જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે પદાર્થના રંગમાં પરિવર્તન થઈ શકે છે. ઓકે, રંગમાં પરિવર્તન થાય એવું જરૂરી નથી, થઈ શકે છે. લેડ આયોડાઇડ એનું સૂત્ર થશે અણુસૂત્ર Pb(I2). ઓકે, તો આમ આપણે એમ કહી શકીએ કે જ્યારે બંને વચ્ચે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે પદાર્થના રંગમાં પરિવર્તન જોવા મળે છે. ઓકે, ચાલો હવે આપણે એક બીજા પ્રકારના રાસાયણિક ફેરફારને જોઈએ. તો પ્રવૃત્તિ 1.3 આપણને એવું કહે છે મંદ સલ્ફ્યુરિક એસિડની દાણાદાર ઝીંક સાથેની પ્રક્રિયા. તો જો આ પ્રક્રિયા કરવા માટે તમે એક કાચની કસનળી લો અને આ કાચની કસનળીની અંદર દાણાદાર ઝીંક ધાતુના ટુકડા નાખો, અને ટુકડા નાખ્યા પછી આ કસનળી જે છે કસનળીમાં તમે મંદ સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ લો. અહીંયા સલ્ફ્યુરિક એસિડનું અણુસૂત્ર થાય H2SO4. ઓકે, મંદ HClનું દ્રાવણ પણ લઈ શકાય છે. અને અહીંયા છે દાણાદાર ઝીંક. દાણાદાર ઝીંક લેવાના કારણે આપણે એમ કહી શકીએ કે સપાટીનું ક્ષેત્રફળ વધે, જેના પરિણામે પ્રક્રિયા ઝડપી બને. તો મંદ સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ અને ઝીંક ધાતુ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને તમે અહીંયા નાના નાના પરપોટા જોઈ શકશો, અને આ પરપોટા એવું સૂચવે છે કે અહીંયા કોઈ વાયુ ઉત્પન્ન થાય છે. ઓકે, વાયુનો જો આપણે અભ્યાસ કરીએ તો અહીંયા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, અને સાથે સાથે આપણે આ કસનળીને જો સ્પર્શ કરીએ તો કસનળીના તાપમાનમાં વધારો થાય છે. એટલે એમ કહી શકીએ કે પ્રક્રિયા દરમિયાન કોઈ વાયુ ઉત્પન્ન થાય અથવા તો પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર થાય. ઓકે, તો પછી આપણે અત્યાર સુધી જે શીખ્યા એ ત્રણની અંદર આપણે જોઈએ તો ત્રણ આપણી પ્રવૃત્તિ એવું સૂચવે છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ફેરફારો. તો આપણે ઝડપથી જોઈએ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફારો થાય છે, ઝડપથી પુનરાવર્તન થઈ જાય. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થની ભૌતિક સ્થિતિ એટલે કે ભૌતિક અવસ્થા બદલાય છે. અહીંયા આપણે મેગ્નેશિયમની પટ્ટીનું ઉદાહરણ જોયું હતું. ઓકે, એનું આપણે શું જોયું હતું? દહનની પ્રક્રિયા. ત્યાર પછી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થના રંગમાં પરિવર્તન થાય છે. એમાં આપણે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડની વાત કરી હતી. લેડ નાઇટ્રેટ વત્તા પોટેશિયમ આયોડાઇડ, એમાં અવક્ષેપ આપણને કેવા મળ્યા હતા? પીળા રંગના અવક્ષેપ, અને એ અવક્ષેપ હતા લેડ આયોડાઇડના Pb(I2)ના. પીળો રંગ હતો આપણને યાદ છે. ચલો, ત્યાર પછી આપણે એમ જોયું કે પદાર્થના રંગમાં તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ફેરફાર જોવા મળે છે, સાથે સાથે પ્રક્રિયા દરમિયાન અમુક વાયુ ઉત્પન્ન થાય છે. જેમાં આપણે જોયું ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા, ત્યારે એમાંથી આપણને H2 વાયુ મુક્ત થયેલો આપણે જોઈ શકીએ છીએ. H2 વાયુ મુક્ત થયો હતો. ઓકે, અને સાથે સાથે છેલ્લે આપણે જોયું હતું પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર થાય,
આપણે બિલકુલ આ જ પ્રક્રિયા જોઈ હતી કે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે પદાર્થના કે પ્રક્રિયાર્થીઓના તાપમાનમાં ફેરફાર થાય છે. તો પછી મિત્રો આની સમજ પડી ગઈ હોય તો આપણે ઝડપથી આપણો નેક્સ્ટ ટોપિક જોઈએ, અને નેક્સ્ટ મુદ્દો છે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે આપણે જે રાસાયણિક સમીકરણ તરીકે સ્વરૂપે આપણે જે પ્રક્રિયાને દર્શાવીએ છીએ તો રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય એને સરસ એક ઉદાહરણથી આપણે સમજીએ. એક સર્વસામાન્ય સરસ ઉદાહરણ લઈએ. મેગ્નેશિયમની પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં દહન કરતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. આ રાસાયણિક પ્રક્રિયા છે. હવે મિત્રો આ જે રાસાયણિક પ્રક્રિયા છે, આ રાસાયણિક પ્રક્રિયાને દર્શાવવું હોય તો આપણે આમ લખીએ, આ વર્ણન આવું લાંબુ લખીએ. તો મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા અથવા હવામાં એનું દહન કરતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. તો મિત્રો કેટલું લાંબુ વર્ણન થાય. તેમ છતાં હજી પણ થોડું ટૂંકમાં લખવું હોય તો આપણે એમ લખી શકીએ, મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન gives મેગ્નેશિયમ ઓક્સાઇડ. ઓકે, આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ, જેથી કરીને આપણે થોડુંક સરળ સ્વરૂપની અંદર આનું રૂપાંતરણ આપી લાંબી રાસાયણિક પ્રક્રિયાનું લખાણ છે એને આપણે સરળ સ્વરૂપમાં દર્શાવ્યું. પરંતુ આ પણ વારંવાર લાંબા શબ્દો, વારંવાર લાંબા નામ લખવાનો પણ કંટાળો આવે. તો પછી આપણે આને થોડુંક વધારે સરળતાથી આપણે દર્શાવી શકીએ. તો મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. આ પ્રક્રિયા દર્શાવવા માટે આપણે એકદમ લાંબુ સ્વરૂપ છે એને આપણે ટૂંકમાં રાસાયણિક સમીકરણના સ્વરૂપમાં આપણે લખી શકીએ. તો રાસાયણિક સમીકરણના સ્વરૂપમાં આપણે લખવું હોય તો આપણે મેગ્નેશિયમની સંજ્ઞા Mg, ઓક્સિજનની સંજ્ઞા O2 અને મેગ્નેશિયમ ઓક્સાઇડની નું અણુસૂત્ર MgO છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો એના આધારે આપણે એમ લખી શકીએ કે મેગ્નેશિયમ ઓક્સિજન બંને વચ્ચે પ્રક્રિયા થઈ મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. અહીંયા જે બે પદાર્થો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે આ બંને તમે અહીંયા જોઈ શકો છો, મેગ્નેશિયમ અને ઓક્સિજન બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે એટલે એમને પ્રક્રિયકો કહેવામાં આવે છે. તો પ્રક્રિયકોની વ્યાખ્યા કેવી હોય તો આપણે એમ કહી શકીએ, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જેમની વચ્ચે પ્રક્રિયા થાય છે એમને પ્રક્રિયકો કહેવામાં આવે છે. અને જે એમાંથી જે બને છે એને આપણે શું કહીશું? નિપજ તરીકે ઓળખીશું. તમે જોઈ શકો છો પ્રક્રિયકો કઈ બાજુ લખ્યા છે? આપણે ડાબી બાજુ લખીએ છીએ. નિપજ કઈ બાજુ લખાય છે? જમણી બાજુ લખાય છે. આમ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોને ડાબી બાજુ, નિપજોને જમણી બાજુ લખીએ છીએ. પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ નિપજ બને છે. ઓકે, તો અહીંયા આપણે એમ કહી શકીએ કે અહીંયા રાસાયણિક સમીકરણની અંદર મેગ્નેશિયમ અને ઓક્સિજન છે એને આપણે પ્રક્રિયકો કહીએ છીએ અને એમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે. જ્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એને આપણે નિપજ તરીકે ઓળખીએ છીએ, જે પ્રક્રિયાના અંતે મળે છે. તો તમને પ્રક્રિયક અને નિપજ વિશે તો સમજ પડી ગઈ હશે. તો પછી આપણે એ પણ જાણીએ છીએ કે રાસાયણિક પ્રક્રિયાઓ છે એમાં પ્રક્રિયકોને આપણે હંમેશા ડાબી બાજુ લખીએ છીએ, નિપજોને જમણી બાજુ દર્શાવીએ છીએ. તો મિત્રો સમજ પડી ગઈ હોય તો આપણે એક રાસાયણિક સમીકરણ આપણે જોયું અહીંયા, એની અંદર તમે એક અભ્યાસ કર્યો હશે, મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન gives MgO. હવે આ જે રાસાયણિક પ્રક્રિયા છે એની અંદર તમે એક વસ્તુ જોઈ, તીર. અહીંયા તીરની નિશાની શું સૂચવે છે? તીરની નિશાની એવું સૂચવે છે કે પ્રક્રિયકોમાંથી પ્રક્રિયા થઈ નિપજ બને છે. એટલે તીર જે તરફ હોય એ નિપજો દર્શાવે છે અને તીરની દિશા જે તરફ હોય નિપજ બતાવે છે. તીર જ્યાંથી ઉત્પન્ન થતું હોય એ બાજુ પ્રક્રિયકો દર્શાવે છે. સાથે સાથે તમે જોયું તો અહીંયા એક સંજ્ઞા તમે દર્શાવી પ્લસની. તો આ એવું સૂચવે છે કે પ્રક્રિયા દરમિયાન એક કરતાં વધુ પ્રક્રિયકો હોય તો એને પ્લસ નિશાની વડે દર્શાવીએ છીએ. ઓકે, આ જ રીતે જો વધારે નિપજો ઉત્પન્ન થતી હોય તો નિપજ સાઈડ પણ તમે પ્લસ ચિહ્ન દર્શાવી શકો છો. તીરનો ભાગ આપણે જોયું કે અગ્રભાગ નિપજની તરફનો હોય છે, જે પ્રક્રિયાની દિશા સૂચવે છે.
સમજ પડી ગઈ હોય તો પછી આપણે આપણું આ જે સમીકરણ છે એ સમીકરણ એક અસંતુલિત સમીકરણ છે કેમ એને સમજીએ. દાખલા તરીકે આપણે એક ઉદાહરણથી સમજીએ અસંતુલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય. આપણું સમીકરણ તો અસંતુલિત જ છે. તમે અહીંયા જોઈ શકો તો આ સમીકરણ તો અસંતુલિત છે. કેમ અસંતુલિત છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે મેગ્નેશિયમના જેટલા પરમાણુ છે એટલા પ્રક્રિયકોમાં જેટલા મેગ્નેશિયમના પરમાણુઓ વપરાયા એટલા જ નિપજમાં મળે છે, પરંતુ ઓક્સિજનના જેટલા પરમાણુ છે પ્રક્રિયકની બાજુ વપરાયા એટલા નિપજની બાજુ મળતા નથી. એટલે આ અસંતુલિત રાસાયણિક સમીકરણ તરીકે ઓળખાય છે. તો જોઈએ અસંતુલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય. તો અસંતુલિત રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય તેને આપણે અસંતુલિત સમીકરણ કહીએ છીએ. મિત્રો અહીંયા ખાસ ધ્યાનમાં એ રાખવાનું છે તત્વના પરમાણુની સંખ્યા સમાન ક્યાં ન હોય તો પ્રક્રિયક અને નિપજની બાજુ. બંને જો સરખા ન હોય તો આપણે એને અસંતુલિત રાસાયણિક સમીકરણ તરીકે ઓળખીએ છીએ. ઓકે, પ્રક્રિયા આપણી પાસે જ છે Mg + O2 gives MgO. હવે તમે અહીંયા બંને બાજુ દ્રવ્યમાન અને પરમાણુની સંખ્યા સરખી નથી. અહીંયા આપણે દ્રવ્યમાનનો ઉલ્લેખ નથી કર્યો અત્યારે, એટલે આપણે તમને દ્રવ્યમાન વિશેનો ખ્યાલ નહીં આવે, પરંતુ તમે અહીંયા સંખ્યા તો ખ્યાલ આવશે જ કે અહીંયા પ્રક્રિયકો બાજુ મેગ્નેશિયમનો એક પરમાણુ છે, અહીંયા મેગ્નેશિયમનો એક પરમાણુ છે નિપજ બાજુ, એટલે તમને ખ્યાલ આવી ગયો કે બંને સરખા છે. પણ ઓક્સિજન અહીંયા પ્રક્રિયક બાજુ 2 પરમાણુ છે જ્યારે નિપજ બાજુ 1 પરમાણુ છે. એટલે કે આ રાસાયણિક સમીકરણમાં ઓક્સિજન સંતુલિત અવસ્થામાં નથી. એટલે આ સમીકરણ અસંતુલિત રાસાયણિક સમીકરણ કહેવાય છે. હવે આવું સમીકરણ શું કરવાનું, શું કામ લાગે? તો આવા જે અસંતુલિત સમીકરણ છે એને મેગ્નેશિયમના દહનનું માળખાકીય અથવા તો કંકાલ સમીકરણ તરીકે ઓળખ. તમને હવે આનો ખ્યાલ આવી ગયો હોય તો આવા સમીકરણને સંતુલિત કરવું પડે. ફરીથી તમને ખ્યાલ આવી ગયો હશે કે મેગ્નેશિયમ અને ઓક્સિજનની રાસાયણિક પ્રક્રિયાનું દર્શાવતું આપણું આ સમીકરણ અસંતુલિત સમીકરણ છે. હવે આપણે વાત કરીએ સમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્વ. તો કેમ અસંતુલિત સમીકરણ હોય તો ન ચાલે? એનો જવાબ છે કે સમતોલિત સમીકરણ કરશો તો આપણને શું ફાયદા થઈ શકે, શું એનું મહત્વ છે. તો ઝડપથી જોઈએ સમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્વ. સમતોલિત સમીકરણ તમે કરશો તો આવા સમીકરણની મદદથી પ્રક્રિયકો અને નિપજોના કેટલા મોલ વપરાશે, પ્રક્રિયકના કેટલા મોલ વપરાશે, એમાંથી કેટલી નિપજ મળશે તેનો ખ્યાલ આવે છે. આપણે જાણી શકીએ સરળતાથી. આ ઉપરાંત પ્રક્રિયકનો કેટલો જથ્થો વપરાયો અને નિપજનો કેટલો જથ્થો મળશે એનો પણ ખ્યાલ આવે છે. એટલે કેટલા પ્રક્રિયક વપરાયા એમાંથી કેટલા નિપજ બનશે એ સરળતાથી ખ્યાલ મેળવી શકીએ છીએ. સાથે સાથે પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ વિશેનો ખ્યાલ આવે છે. મિત્રો આ પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. પ્રક્રિયકોની સ્થિતિ કેવી હતી, ભૌતિક સ્થિતિ, એમાંથી નિપજોની કેવી સ્થિતિ મળી એ પણ જાણી શકાય છે. ઓકે, તો આમ રાસાયણિક સમીકરણ સંતુલિત કરવું ખૂબ જરૂરી છે. તો ચાલો ત્યારે ઝડપથી આપણે શીખીએ રાસાયણિક સમીકરણને સમતોલિત કેવી રીતે કરવું, એ શા માટે આવશ્યક છે. તો સમતોલિત કરવાનું શીખીએ પહેલાં એની આવશ્યકતા તો જોઈએ. ઓકે, કેમ આવશ્યક છે જોઈએ. બિલકુલ આની મદદથી એ એટલા માટે આવશ્યક છે, રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું એટલા માટે આવશ્યક છે કે આપણે જાણીએ છીએ કે સમતોલિત સમીકરણ હોય એનો મતલબ પ્રક્રિયક અને નિપજ બંને બાજુ જે કંઈ તત્વો છે એના પરમાણુની સંખ્યા કેવી હોય છે, સરખી હોય છે. એ સરખી ન હોય તો પછી આપણે સમતોલિત કરવું પડે. ઓકે, એ કેમ પાછું? તો દળ સંચયનો નિયમ. દળ સંચયનો નિયમ શું કહે છે? દળ સંચયનો નિયમ આપણને એવું કહે છે
કે રાસાયણિક પ્રક્રિયા હોય એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતું નથી. એટલે કે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજનું જે દળ હોય એ હંમેશા અચળ રહે છે, સરખું રહે છે, દળ બદલાતું નથી, દળ સમાન રહે છે. દળ સંચયનો નિયમ મિત્રો ખાસ આપણને યાદ હશે જ. પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયક અને નિપજોનું દળ સરખું રહે. એટલે જેટલા પ્રક્રિયકોનું જેટલું દળ હોય એટલું જ નિપજોનું દળ થાય છે. ઓકે, દળ સંચયનો નિયમ આપણને કહે છે દળનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. આ ઉપરાંત રાસાયણિક સમીકરણમાં પ્રત્યેક તત્વના પરમાણુની સંખ્યા બંને બાજુ સરખી રાખવી પડે. કારણ તમને ખબર છે કે અહીંયા સંખ્યા છે એ જો પ્રક્રિયક બાજુ જુદી હોય અને નિપજ બાજુ જુદી હોય તો પછી આપણે એમ કહી શકીએ કે 5 પરમાણુ પ્રક્રિયક બાજુ હતા તો નિપજ બાજુ પણ 5 જ પરમાણુ મળવા જોઈએ. વચ્ચે એક ગાયબ થઈ જાય એવું શક્ય ન બને. એટલે જેટલી સંખ્યામાં પ્રક્રિયકના પરમાણુ હોય તેટલી જ સંખ્યામાં નિપજના પરમાણુ હોવા જોઈએ. એટલા માટે જ તો રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું આવશ્યક છે. ઓકે, સમજ પડી ગઈ મિત્રો? તો એક ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે અહીંયા ઝીંક ધાતુની સલ્ફ્યુરિક એસિડ, મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી આપણને નિપજ આવી મળે છે ZnSO4, ઝીંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ. હવે આ રાસાયણિક પ્રક્રિયામાં તમારે ચેક કરવાનું છે પ્રક્રિયકો બાજુ મોલની સંખ્યા, નિપજના મોલની સંખ્યા. પણ આપણે મોલની સંખ્યા અહીંયા દર્શાવવામાં આપણે તકલીફ પડી શકે એટલે આપણે શું કરીશું, એમની સંખ્યા સરખી કરીશું એટલે મોલની સંખ્યા પણ સરખી થઈ જશે. તો અહીંયા ઝીંક ધાતુના પ્રક્રિયક બાજુ એક પરમાણુ છે, નિપજ બાજુ પણ કેટલા પરમાણુ છે? એક એક. એટલે એ બેલેન્સ થઈ ગયા. હવે અહીંયા SO4 સળંગ આખો પરમાણુ આપણે લઈએ, બહુપરમાણુય અણુ લઈએ તો એ પણ એક છે અને અહીંયા SO4 આખો એક છે એટલે એ પણ બેલેન્સ છે. હાઇડ્રોજનના 2 પરમાણુઓ છે, અહીંયા હાઇડ્રોજનના નિપજ બાજુ પણ 2 પરમાણુઓ છે. તીરથી ડાબી ને જમણી બાજુ બધા જ પરમાણુઓ સરખા છે એટલે આપણે આમ કહી શકીએ કે આ સમીકરણ સંતુલિત સમીકરણ છે. અહીંયા આપણે કશું જ કરવાનું રહેતું નથી. ઓકે, સારું. ત્યારે તો મિત્રો આપણે હવે એક બીજી રાસાયણિક પ્રક્રિયા લઈએ. બુકમાં આના જુદા જુદા સોપાનો આપેલા છે, પણ હવે આ જે રાસાયણિક પ્રક્રિયા છે એને સંતુલિત કેવી રીતે કરવું એ બહુ જ સરળતાથી આપણે સમજીએ. પ્રક્રિયા આપણી પાસે આવી છે. ઓકે, અહીંયાથી સીધું જ આપણે દર્શાવી દઈએ, સિમ્પલ જ. પ્રક્રિયા આપણી પાસે આવી છે. Fe plus H2O gives Fe3O4 વત્તા H2. હવે આ રાસાયણિક પ્રક્રિયામાં આપણે શું કરી શકીએ? તો આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપણે પ્રક્રિયક અને નિપજ બાજુ પરમાણુની સંખ્યાને સરખી કરી નાખીએ. ચલો, સૌ પહેલું તમારે સૌથી વધારે પરમાણુ શેના છે ત્યાંથી શરૂઆત કરીએ. તો તમે અહીંયા જોઈ શકો છો Feનો એક પરમાણુ છે, હાઇડ્રોજનના 2 પરમાણુ છે, ઓક્સિજનનો એક પરમાણુ છે, અહીંયા Feના 3 પરમાણુ છે, ઓક્સિજનના 4 પરમાણુ છે અને હાઇડ્રોજનના 2 પરમાણુ છે. તમે અહીંયા જોઈ શકો છો કે સૌથી વધારે ઓક્સિજનના પરમાણુ છે તો ત્યાંથી આપણે બેલેન્સની શરૂઆત કરીએ. તો પ્રક્રિયક બાજુ ઓક્સિજન 1 છે, નિપજ બાજુ ઓક્સિજન 4 છે. તો તમારે આ 1 ને 4 વડે ગુણો તો તમને શું મળે? 4 મળે. તો પ્રક્રિયક અને નિપજ બંને કેવા થાય? સરખા થાય. તો અહીંયા 4 વડે ગુણવા માટે આપણે અહીંયા 4 વડે ગુણીશું H2O ને. તો આપણો ઓક્સિજન છે એ સંતુલિત અવસ્થામાં આવી ગયો. તો આપણે એને ચોકડી કરી દઈએ. ઓકે, આપણે કદાચ એની જરૂર પડી શકે, મેં એડવાન્સમાં ચોકડી કરીએ, ખરેખર નથી કરવી. આપણે એક કામ કરીએ, આપણે જરૂર પડે તો આપણે ફરી પાછા બીજા ગુણવા પડે. ચલો, હવે અહીંયા આપણે પછી બીજા ક્રમે કયો પરમાણુ આવશે? તો 4 દુ, અહીંયા જુઓ તમે, ઓક્સિજનને 4 વડે ગુણવાથી હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા હવે 2 નથી રહી પણ કેટલી થઈ ગઈ છે? 8 થઈ ગઈ. તો હવે બીજા ક્રમે આપણે હાઇડ્રોજનને બેલેન્સ કરીએ. અહીંયા 4 દુ 8 છે હાઇડ્રોજન પ્રક્રિયક બાજુ, નિપજ બાજુ 2 છે તો અહીંયા કેટલા વડે ગુણવા પડશે? 4 દુ 8 એટલે
અહીંયા 8 વડે ગુણવા 4 વડે ગુણવા પડશે, એટલે 4 દુ 8. તો અહીંયા હાઇડ્રોજન છે એ પણ બેલેન્સ થઈ ગયા. ઓકે, હવે વાત રહી Feની. તો અહીંયા પ્રક્રિયક બાજુ 3 છે, નિપજ બાજુ 1 છે, તો આને 3 વડે ગુણ્યા તો 3 થઈ જશે, એટલે તો બંને સરખા થાય. તો અહીંયા તમે જોઈ શકો છો Feના 3 પરમાણુ, Feના 3 પરમાણુ, હાઇડ્રોજનના 4 દુ 8 પરમાણુ, હાઇડ્રોજનના 4 દુ 8 પરમાણુ, ઓક્સિજનના 4 એકા 4 પરમાણુ, ઓક્સિજનના 4 પરમાણુ. તો આ પ્રક્રિયા સંતુલિત અવસ્થામાં આવી. તો સંતુલિત સમીકરણ લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ, 3Fe વત્તા 4H2O gives Fe3O4 વત્તા 4H2. તો મિત્રો અહીંયા આપણું આ જે સમીકરણ છે એ સંતુલિત સમીકરણ તરીકે આપણે દર્શાવીશું. પરંતુ મિત્રો આ હજી સંપૂર્ણ સંતુલિત સમીકરણ નથી, હજી આમાં કંઈક ખૂટે છે. આ આપણે માત્ર શું કર્યું, પરમાણુઓની માત્ર આપણે સંખ્યાત્મક સંતુલન કર્યું, માત્ર સંખ્યા જ સંતુલિત કરી. હવે આપણે શું કરીશું, હવેના સ્ટેપની અંદર આપણે જોઈશું કે રાસાયણિક સમીકરણ, સંતુલિત રાસાયણિક સમીકરણ માત્ર સંખ્યાત્મક બાબતો નહીં પણ ઘણું બધું બીજું પણ ધરાવે છે. એ પૈકી આપણે જોઈએ એની ભૌતિક સ્થિતિ વિશે. હવે રાસાયણિક સમીકરણમાં આપણે ભૌતિક અવસ્થાની સંજ્ઞા પણ દર્શાવી શકીએ છીએ, દર્શાવવી જોઈએ. દાખલા તરીકે જો કોઈ પણ સમીકરણ છે એની અંદર તમે એની ભૌતિક અવસ્થા ઘન, પ્રવાહી, વાયુ કે જલીય દ્રાવણ આવી અવસ્થાઓ જો તમે દર્શાવો તો એ સમીકરણ વધુ અર્થસૂચક બનશે. દાખલા તરીકે આપણે જો આ રાસાયણિક પ્રક્રિયામાં આપણે લોખંડ છે એ એમ દર્શાવીએ કે લોખંડ ઘન સ્વરૂપમાં લીધું છે કે એનું પ્રવાહી સ્વરૂપ લીધું છે, એવું સ્પષ્ટીકરણ કરીએ તો આપણી આ પ્રક્રિયા છે, રાસાયણિક સમીકરણ છે, વધુ અર્થસભર બનશે. એટલે અહીંયા Fe છે ઘન સ્વરૂપમાં લીધું, H2O છે એ પ્રવાહી લીધું, અહીંયા બનતા જે પદાર્થો છે એમાં ઘન સ્વરૂપ મળે છે અને આ વાયુ સ્વરૂપ મળે છે. જો આવું કંઈક દર્શાવીએ તો આ સમીકરણ છે વધુ અર્થપૂર્ણ બનશે. તો એના માટે આપણે ભૌતિક અવસ્થાઓ દર્શાવીએ છીએ. દાખલા તરીકે વાયુ માટે આપણે ગેસ માટે G સંજ્ઞા વાપરીએ છીએ. ત્યાર પછી પ્રવાહી જો કોઈ હોય તો પ્રવાહી માટે કૌંસમાં L સંજ્ઞા વાપરીએ છીએ. ઘન પદાર્થ માટે આપણે કૌંસમાં S સંજ્ઞા વાપરીએ છીએ. અને જલીય દ્રાવણ હોય એના માટે એક્વિયસ એટલે એક્યુ સંજ્ઞા વાપરીએ છીએ. ઓકે, આવા બધા સમીકરણો જો દર્શાવીએ, આવી બધી સંજ્ઞાઓ સમીકરણમાં દર્શાવીએ તો આપણને સમીકરણ કંઈક આવું મળશે. જુઓ, 3Fe પછી કૌંસમાં S એટલે સોલિડ, 3Fe સોલિડ પ્લસ 4H2O ગેસ. અહીંયા ગેસ એટલા માટે દર્શાવ્યું છે મિત્રો કે અહીંયા H2O છે એ લોખંડની સાથે Fe3O4ની પ્રક્રિયા જ્યારે કરે છે ત્યારે એ લિક્વિડ સ્વરૂપમાં નહીં પણ વરાળના સ્વરૂપમાં, પાણીની વરાળને ઓક્સિજન આયર્ન એટલે કે લોખંડ પર પસાર કરવામાં આવે ત્યારે થતી પ્રક્રિયા છે. એટલે અહીંયા ગેસ સ્વરૂપમાં દર્શાવ્યું છે. તો એમાંથી નિપજ બનશે Fe3O4 સોલિડ અને H2 ગેસ. તો આપણું આ સમીકરણ છે એ આપણે સંતુલિત રાસાયણિક સમીકરણ તરીકે આપણે એને દર્શાવીએ છીએ. મિત્રો ઘણી વખતે આવું કોઈ રાસાયણિક સમીકરણ હોય તો એની અંદર પ્રક્રિયાની પરિસ્થિતિઓ પણ દર્શાવાય છે, જેવી કે તાપમાન, દબાણ અને ઉદ્દીપક. તાપમાનનો તો ખ્યાલ આવી ગયો, દબાણનો પણ તમને ખ્યાલ આવી ગયો. ઉદ્દીપક એટલે એવા પદાર્થો કે જે પદાર્થોની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે છે, કેટલાક સંજોગોમાં ઘટતો પણ હોય. તો આમ રાસાયણિક પ્રક્રિયાના વેગમાં જો ફેરફાર થતો હોય તો એવા પદાર્થોને આપણે ઉદ્દીપક કહીશું. અને ઉદ્દીપકો રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયા દરમિયાન જોડાતા નથી પણ એની હાજરી માત્રથી પ્રક્રિયા થતી હોય છે, ઝડપી કે ધીમી. ઓકે, તો ઉદ્દીપકની વ્યાખ્યા આપણે સમજવી હોય તો એ ઉદ્દીપકોની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયાનો વેગમાં ફેરફાર થાય છે. તો આવી પ્રક્રિયા પરિસ્થિતિને આપણે તીર હોય એની ઉપર અથવા તો નીચે લખીએ છીએ. જેમ કે આપણે જોઈએ કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ. દાખલા તરીકે એક રાસાયણિક પ્રક્રિયા છે કાર્બન મોનોક્સાઇડ CO ગેસ
કાર્બન મોનોક્સાઇડ ગેસ છે, એની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એમાંથી 340 વાતાવરણ દબાણે CH3OH એટલે કે મિથેનોલ મળે છે. ત્યાર પછી એક બીજી રાસાયણિક પ્રક્રિયા તમે જેને પ્રકાશ સંશ્લેષણ કહો છો, તો આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા 6CO2 એક્વિયસ પ્લસ 12H2O લિક્વિડ સૂર્યપ્રકાશની હાજરી ક્લોરોફિલની મદદથી, ત્યારે એમાંથી C6H12O6 ગ્લુકોઝ મળે છે અને ઓક્સિજન વાયુ મુક્ત થાય છે, સાથે પાણી પણ બાષ્પોત્સર્જનની ક્રિયા દરમિયાન છૂટવું પડે છે. ઓકે, તો આ પ્રક્રિયા દરમિયાન તમે જુઓ, પહેલી પ્રક્રિયામાં તમે શું દર્શાવો છો? 340 વાતાવરણ દબાણ તીર ઉપર તમે દર્શાવો છો. આ ઉપરાંત બીજી પરિસ્થિતિ કેવી? સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી, તો એને આપણે તીર ઉપર લખો છો. એટલે આપણે એમ કહી શકીએ કે આ રાસાયણિક પરિસ્થિતિઓ પ્રક્રિયા દરમિયાનની પરિસ્થિતિઓ છે જે તીરની ઉપર કે નીચે લખાય છે. ઓકે.